મહેસાણા શહેરના માલ ગોડાઉન વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે. ગોકુલધામ ફ્લેટ નીચે આવેલી સેનેટરીની દુકાનમાં મોડી રાત્રે ચોરીની ઘટના બનવા પામી હતી. તસ્કરોએ દુકાનના તાળા તોડી 1.65 લાખની મતાની ચોરી કરી છે. હરિકૃષ્ણ સેલ્ફ સેનેટરીના માલિકે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું છે કે સાંજે દુકાન બંધ કરી ઘરે ગયા હતા અને સવારે 6 વાગ્યે અન્ય વેપારીએ ચોરી થયાની જાણ કરતા તેઓ દુકાને પહોંચ્યા હતા. દુકાનમાંથી અલગ અલગ નળ ફિટિંગ, બ્રાસ ફિટિંગ, બ્રાસની નિપલો અને સ્પીડલો મળી આવી છે અને જે કુલ 1.50 લાખનો માલ ચોરાઈ જવા પામ્યો છે. લોકરમાંથી 15,000 રોકડા પણ ચોરાઈ ગયા છે. દુકાનમાં સીસીટીવીમાં ચોરીની સમગ્ર ઘટના કેદ થઈ જવા પામી છે. રાત્રે 1 વાગ્યાના સુમારે એક યુવક, એક મહિલા અને એક બાળકીએ ચોરીને અંજામ આપ્યો હતો અને તેઓ પોતાની સાથે લાવેલા વાહનમાં માલ ભરી રાત્રે 3 વાગ્યે ફરાર થઈ ગયા હતા. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.